નમસ્કાર. ગુજરાતમાં કોઈ જમીનનો સોદો કરવાનો હોય અને વકીલ હાથમાં દસ્તાવેજોનું લાંબુ લિસ્ટ પકડાવી દે ત્યારે થોડી ચિંતા તો થાય જ છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ આખી જટિલ લાગતી પ્રક્રિયાને એકદમ સરળતાથી સમજીશું. જોઈશું કે આ બધા જરૂરી કાગળો આખરે ક્યાંથી અને કેવી રીતે સહેલાઈથી મળી શકે છે. તો આ સમજણમાં આપણે શું શું જોવાના છીએ? આપણે પહેલાં તો એ જોઈશું કે કયા દસ્તાવેજોની જરૂર પડે છે, પછી એનો જવાબ ક્યાં મળશે, એટલે કે સર્વે ભવન શું છે, ત્યાંથી કયા કાગળો મળે, અરજી કેવી રીતે કરવી, અને હા, એક 3 રૂપિયાની બહુ જ મહત્વની ટિપ્પણ છે, અને છેલ્લે આ બધી તૈયારીનો ફાયદો શું. તો ચાલો શરૂ કરીએ. ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ. કોઈ વ્યક્તિ પોતાની કિંમતી જમીન વેચી રહી છે. સોદો લગભગ પાકો થઈ ગયો છે અને બસ ત્યારે જ વકીલના હાથમાં આવે છે દસ્તાવેજોની એક લાંબી લિસ્ટ. આ જોઈને જ માથું ભમવા લાગે, ખરું ને? આ સવાલ લગભગ દરેક જમીન માલિકના મનમાં ઉઠતો જ હશે કે ભાઈ આટલા બધા કાગળોની શી જરૂર છે? અને એનાથી પણ મોટો સવાલ કે આ બધા મળશે ક્યાંથી? શું આના માટે 10 અલગ-અલગ ઓફિસોના ધક્કા ખાવા પડશે? તો જવાબ છે ના. ચાલો જોઈએ કેવી રીતે. તમારી આ બધી જ મૂંઝવણ અને દોડધામનો જવાબ છે માત્ર એક જ જગ્યાએ, અને એ સરકારી કચેરીનું નામ છે સર્વે ભવન. હા, તમે બરાબર સાંભળ્યું. મોટાભાગના જે સર્વે સંબંધિત દસ્તાવેજો છે એના માટે ક્યાંય ભટકવાની જરૂર નથી. દરેક જિલ્લામાં આવેલી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ એટલે કે DILR કચેરી, જે સામાન્ય રીતે સર્વે ભવન તરીકે ઓળખાય છે, ત્યાંથી જ આ બધા કાગળો મળી જાય છે. સમજો કે આ એક જ જગ્યા તમારી મોટાભાગની સમસ્યાઓનું સમાધાન છે. ઓકે, તો હવે એ સવાલ થાય કે આ સર્વે ભવનમાંથી આપણને કયા કયા દસ્તાવેજો મળી શકે છે. ચાલો એની યાદી પર એક નજર કરીએ. જુઓ, સૌથી પહેલો અને સૌથી અગત્યનો દસ્તાવેજ છે ટિપ્પણ. સાવ સાદી ભાષામાં કહીએ ને તો આ તમારી જમીનની જન્મકુંડળી કે બ્લુપ્રિન્ટ છે. એમાં ખેતરનું ક્ષેત્રફળ કેટલું, એના ચારે બાજુના માપ શું છે, એનો આકાર કેવો છે, આ બધી જ વિગતો નકશા સાથે હોય છે. હવે ટિપ્પણ સિવાય પણ અહીંથી બીજા ઘણા કામના કાગળો મળે છે, જેમ કે આખા ગામનો નકશો, જે તમારી જમીનની આસપાસ શું છે એ બતાવે. પછી છે આકારબંધ, જેમાં જમીન પર લાગતા કરની વિગતો હોય. અને ધારો કે કોઈ જૂની માલિકી સાબિત કરવી હોય તો ફેસલપત્રક જેવો દસ્તાવેજ બહુ જ ઉપયોગી સાબિત થાય છે. આ બધું તમારી માલિકીને એકદમ પાકી બનાવે છે. સારું, હવે આપણે તો જાણી લીધું કે કયા દસ્તાવેજો જોઈએ, પણ સવાલ એ છે કે એને મેળવવા કેવી રીતે? તો સારી વાત એ છે કે આની જે અરજી પ્રક્રિયા છે ને એકદમ સીધી અને સરળ છે. જી હા, આ બધા જ દસ્તાવેજો માટે કોઈ અલગ-અલગ અરજીઓ નથી કરવાની. બસ એક જ ફોર્મ ભરવાનું છે, ફોર્મ નંબર 5. આ એક જ ફોર્મમાં તમે ટિપ્પણ, ગામનો નકશો કે બીજું કંઈ પણ જે જોઈતું હોય એના માટે અરજી કરી શકો છો. આનાથી સહેલું તો બીજું શું હોય? પ્રક્રિયા બહુ જ સિમ્પલ છે. સ્ટેપ 1, ફોર્મ નંબર 5 લો. સ્ટેપ 2, એમાં બધી વિગતો ધ્યાનથી ભરો. સ્ટેપ 3, અને આ સૌથી મહત્વનું છે, એના પર કોર્ટ ફી સ્ટેમ્પ ચોંટાડો. એના પર આપણે હમણાં જ આવી છીએ. અને છેલ્લું સ્ટેપ, એ ફોર્મ DILR ઓફિસમાં જમા કરાવી દો. બસ થઈ ગયું કામ. હવે જે વાત કરવાની છે એને ખાસ ધ્યાનથી સાંભળજો. આ એક એવી નાનકડી પણ બહુ જ કામની સલાહ છે જે તમારું સમય અને પૈસા બંને બચાવી શકે છે. ઘણીવાર કેવું થાય, આપણે મોટી મોટી વાતોમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે એક નાનકડી વસ્તુ ભૂલી જઈએ છીએ, અને એ નાનકડી ભૂલ જ પાછળથી મોટી હેરાનગતિનું કારણ બને છે. આ અરજી પ્રક્રિયામાં પણ બસ આવું જ કંઈક છે. આ છે એ જ જાદુઈ આંકડો, માત્ર ને માત્ર 3 રૂપિયા. હવે તમે વિચારતા હશો કે 3 રૂપિયામાં એવું તે શું ખાસ છે? તો વાત એમ છે કે અરજી ફોર્મ પર 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવી ફરજિયાત છે. જો એ લગાવવાનું ભૂલી ગયા તો તમારી અરજી સ્વીકારવામાં જ નહીં આવે. અને પછી એ 3 રૂપિયાની સ્ટેમ્પ શોધવા માટે તમારે કદાચ આખા શહેરમાં ફરવું પડશે, જેમાં 300 રૂપિયાનો સમય અને પેટ્રોલ બગડી શકે છે. જુઓ કેવી નાની ભૂલ મોટો ધક્કો કરાવી શકે છે. તો આ મુસીબતથી બચવાનો ઉપાય શું? પહેલી વાત, યાદ રાખો કે આ કોઈ સાદી ટપાલ ટિકિટ નથી. આને કોર્ટ ફી સ્ટેમ્પ કહેવાય છે. બીજું, એ દરેક સ્ટેશનરીની દુકાને નથી મળતી. એટલે સૌથી સારો રસ્તો એ છે કે જ્યારે પણ જનરલ પોસ્ટ ઓફિસ જાઓ ત્યારે એકસાથે થોડી વધારે ખરીદીને રાખી લો. અને DILR કે મામલતદાર ઓફિસ જેવા કોઈપણ સરકારી કામે જાઓ તો 2-4 સ્ટેમ્પ ખિસ્સામાં રાખવાની ટેવ પાડો. આ નાની એવી તૈયારી બહુ મોટી પરેશાનીથી બચાવશે. ચાલો, હવે આપણે અંતમાં એ સમજીએ
કે આ બધી માહિતી અને અગાઉથી કરેલી તૈયારી એક જમીન માલિક તરીકે આપણને શું ફાયદો કરાવી શકે છે? આ આખી ચર્ચાનો સાર બસ આ એક વાક્યમાં છે કે તૈયારી એ જ સફળતાની ચાવી છે. વિચારો, કોઈ ગ્રાહક આવે અને તમારી પાસે બધા જ દસ્તાવેજો તૈયાર હોય તો સોદો કેટલી ઝડપથી અને સહેલાઈથી પાર પડી જાય. તમારો આત્મવિશ્વાસ પણ વધે અને વેચાણની આખી પ્રક્રિયા એકદમ તણાવમુક્ત બની જાય. તો હવે જ્યારે આખી પ્રક્રિયા આપણી સામે સ્પષ્ટ છે, ત્યારે એક સવાલ એ થાય કે હવે પછી જ્યારે પણ જમીનનો કોઈ વ્યવહાર કરવાનો થશે, ત્યારે સૌથી પહેલો કયો દસ્તાવેજ તૈયાર કરશો? યાદ રાખજો, સાચી માહિતી અને સમયસરની તૈયારી ભવિષ્યની ઘણી બધી માથાકૂટમાંથી બચાવી શકે છે.